ફાઇટર જેટ્સના પ્રોડક્શનની ધીમી ગતિ અંગે આઈએએફ ચીફ એપી સિંઘે ગંભીર ચિંતા દર્શાવી છે. તેમણે જણાવ્યું કે ભારતને અત્યારે ફાઇટર જેટ્સની ઓછપ રહી છે. ચીન અને પાકિસ્તાન બંને તરફથી ભીતિ હોવાને લીધે આપણી પાસે ઓછામાં ઓછી 42 સ્ક્વોડ્રન્સ હોવી જોઈએ. તેને બદલે અત્યારે આપણી પાસે માત્ર 31 સ્ક્વોડ્રન્સ છે. આ સાથે તેઓએ ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અત્યારે ફાઇટર જેટ્સના ઉત્પાદનની પણ ગતિ ધીમી રહી છે, પણ ચિંતાજનક છે, જેના માટે કેટલાક ટૂંકા ગાળાના ઉપાયો શોધવા જ રહ્યા અને તેના ભાગરૂપે આપણે વિદેશોમાંથી તત્કાળ પૂરતા તોફાન જેટ્સ આયાત કરવા પણ પડે. આ સાથે આઈએફના વડાએ આત્મનિર્ભરતા ઉપર પણ ભાર મૂક્યો હતો. સાથે કહ્યું હતું કે જ્યારે આપણા વિરોધીઓ ઘણી મોટી સંખ્યામાં ફાઇટર જેટ્સની આગળ વધી રહ્યા છે, ત્યારે ધીમી ગતિએ કામ કરવું અને રાહ જોયા કરવી પોસાય તેમ નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.